સીયુ હોસ્પિટલ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને આર્મીના ડોક્ટરોએ મુલાકાત લીધી. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજ અભ્યાસક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગરની સૌથી મોટી શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજ ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અને કોલેજ અભ્યાસક્રમ વિશે માહિતગાર શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર અને દર્દીઓના સગાને પણ રહેવાની સગવડ કરવામાં આવી હોવાની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. આ પ્રેસ કોન્ફરન્સમાં હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર શ્યામ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં સ્માર્ટ ડિજિટલ ક્લાસરૂમ, પિકલબોલ અને બોક્સ ક્રિકેટ, આધુનિક સ્ટ્રક્ચર અને સાધનો સાથેની યુજી હોસ્ટેલનું નવીનીકરણ તેમજ પીજી હોસ્ટેલમાં જીમ અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ અર્થે એમ્ફી થિયેટર અને રીડિંગ ગાર્ડન વિશેની માહિતી આપવામાં આવી હતી. અને આ ઉપરાંત 690 બેડ ધરાવતી સુપર સ્પેશિયાલિટી વિભાગોથી કાર્યરત હોસ્પિટલનો સંક્ષિપ્ત પરિચય સાથે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે ધ્રાંગધ્રા આર્મીના ડોક્ટર, મિલિટરી સિવિલ ફ્યુઝન વીક, સેનાના તબીબી અધિકારીઓએ મેડિકલ કોલેજની મુલાકાતની સાથે 411 ફિલ્ડ હોસ્પિટલ અને ધ્રાંગધ્રા મિલિટરી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા મેડિકલ સેવાઓનું નિરીક્ષણ કર્યું. પદ્ધતિઓ દેશભરમાં ઉજવાઈ રહેલા મિલિટરી સિવિલ વીકના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં સેના અને સિવિલ મેડિકલ સંસ્થાઓ વચ્ચેના સમન્વયને મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઉપલક્ષમાં ધ્રાંગધ્રા મિલિટરી હોસ્પિટલ અને 411 ફિલ્ડ હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓએ શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજની મુલાકાત લઈ વ્યાવસાયિક અંગેના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. મિલિટરી સિવિલ ફ્યુઝન વીકના ભાગરૂપે 411 ફિલ્ડ હોસ્પિટલ અને મિલિટરી હોસ્પિટલ ધ્રાંગધ્રાના અધિકારીઓએ શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ કોલેજની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ડિરેક્ટર અને સીઈઓ ડોક્ટર શ્યામ શાહે કમાન્ડિંગ ઓફિસર ડોક્ટર સુમિત ડે અને અધિકારીઓને સંસ્થાની કામગીરી અને વિવિધ આરોગ્ય સેવાઓ વિશે માહિતી આપી હતી. આ સાથે તેઓએ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. ડોક્ટર શ્યામ શાહ અને ડોક્ટર સુમિત ડે બંનેએ સાથે મળીને કાર્ય કરવા અને પરસ્પર સહયોગ વધારવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. મિલિટરી અધિકારીઓએ સશસ્ત્ર દળોમાં આપવામાં આવતી તબીબી સેવાઓ અંગે માહિતી આપી ટ્રોમા કેર, પ્રિવેન્ટિવ મેડિસિન અને સિવિલ મિલિટરી સહયોગ જેવા વિષયો પર ચર્ચા કરી હતી. તેઓએ એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓમાં સશસ્ત્ર દળોમાં તબીબી કારકિર્દીની તકો અંગે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો. આ સાથે સમાજને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં યોગદાન તેમજ સેનાના કર્મચારીઓ અને તેમના પરિવારોને આપવામાં આવતી સહાયની પ્રશંસા કરી હતી. આ મુલાકાતથી સશસ્ત્ર દળોની તબીબી સેવાઓ અને એસઆરએસએચ વચ્ચે વ્યાવસાયિક સંવાદ અને પરસ્પર વિચારોના આદાન પ્રદાનને વધુ પ્રોત્સાહન મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સીયુ શાહ મેડિકલ કોલેજ, જ્યારે સીયુ શાહ મેડિકલ કોલેજના આજે 25 વર્ષ પૂર્ણ થાય છે, તો શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના આશીર્વાદથી ચાલી રહેલી આ સંસ્થા કે જે લવ અને કેરના મોટો પર ચાલી રહી છે, ત્યારે મને મીડિયાના મિત્રોને અને લોકોને મીડિયાના મિત્રો દ્વારા જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ સંસ્થા સતત ગરીબ દર્દીઓ માટે, જરૂરિયાતમંદ દર્દીઓ માટે હરહંમેશ રહેલી જ છે અને આગળ વધારે સારવાર માટે અમે સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ શરૂઆત કરી છે. જેમ કે અમે કિડની અને સ્ટોન જેવા બીમારીઓ માટે ફૂલ ટાઈમ નેફ્રોલોજી અને યુરોલોજી વિભાગ, એટલે કે ડાયાલિસિસ અને પથરીની તકલીફો, રિનલ સ્ટોન્સ જેને કહેવાય, આ બધાની સારવાર યુરોલોજી અને નેફ્રોલોજીના ફૂલ ટાઈમ ડૉક્ટરો દ્વારા થાય. અને આ સુરેન્દ્રનગર જિલ્લો જે અગરિયા અને એક આખો ક્ષારવાળો પ્રદેશ છે, તો જ્યાં કિડની અને પથરીની તકલીફો વધારે હોય છે, તો એક ફૂલ ફ્લેજ આપણે ફૂલ ટાઈમ યુરોલોજી અને નેફ્રોલોજી વિભાગની શરૂઆત કરી. એવી જ રીતના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પેટ, આંતરડા અને સ્વાદપિંડના રોગો માટે 2 ફૂલ ટાઈમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટની પણ નિમણૂક કરી છે અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી. આવી જ રીતના અલગ અલગ 19 જેવા સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ
આઈસીયુમાં ક્રિટિકલ કેર અને ક્રિટિકલ કેરનાય પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરી અને આપણે અત્યારના આઈસીયુની સારવાર વધારે આધુનિક બનાવી છે, જેથી કરીને આ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા થાય. અને આ સાથે સાથે આપણે ભવિષ્યમાં કેન્સર જે આ જિલ્લા અને આની આજુબાજુમાં ગરીબ દર્દીઓમાં અને અમુક લોકોમાં બહુ જ રેમ્પન્ટ છે, બહુ વધારે માત્રામાં છે, તો કેન્સરની સારવાર પણ થાય એ માટે સરકારશ્રી પણ અમને ખૂબ સહયોગ કરે છે. પીએફસી જે આપણી પીએસયુ કંપની છે એના દ્વારા આપણને ભવિષ્યમાં એક પેટ સ્કેનની પણ સહયોગ થયો છે. એટલે પેટ સ્કેનની સગવડતાઓ જે ઘણા બધા મોટા શહેરોમાં પણ નથી, એ પેટ સ્કેન પણ આવશે. અને ઘણી બધી એડવાન્સ ટ્રીટમેન્ટ મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ ચાલુ થાય અને બાળકો અને સ્ત્રી માટે ઇન્ફન્ટ મોર્ટાલિટી અને બાળકનું મૃત્યુદર ઘટે એના માટે અમે ખૂબ આધુનિક એવું એનઆઈસીયુ, પીઆઈસીયુ અને ગાયનેકમાં લેબર રૂમ, સાઉન્ડપ્રૂફ લેબર રૂમ, સાથે સાથે ફિઝિયોલોજીકલ કોર્ડ ક્લેમ્પિંગ જેવી અમુક આધુનિક સગવડતાઓ અને સારવારની પદ્ધતિઓ શરૂ કરી છે. અને આ તબક્કે હું સુરેન્દ્રનગર જિલ્લાના અને તમામ પ્રેસ અને મીડિયા, પ્રિન્ટ, સોશિયલ મીડિયાના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું કે મીડિયાના મિત્રો આ પોઝિટિવ ન્યૂઝને આપ લોકો સુધી પહોંચાડવામાં એક બહુ મોટી સહાય કરી રહ્યા છે. તો હું આ સંસ્થાના ડાયરેક્ટર અને સીઈઓ તરીકે ડૉક્ટર શ્યામ આપ સર્વ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.